સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. અધ્યાય 6, શ્લોક 35, 36 અને 37. શ્રી ભગવાન ઉવાચ અસંશયસ્ય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યે ચ ગૃહ્યતે. શ્રી ભગવાન બોલ્યા કે હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે, છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. અસંયતાત્મના યોગો દુષ્પ્રામ ઇતિ મે મતિ વસ્યાત્મનામ તુ યતતા શક્યો ય વાત્કુતુમું પાયત. જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવું મુશ્કેલ છે, અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવું સહજ છે. આ મારો મત છે. અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયોપેતો યોગ્યચલિત માનસઃ અપ્રાપ્ય યોગ સિદ્ધિમ કા ગતિ કૃષ્ણ ગચ્છતિ. અર્જુન બોલ્યો, હે શ્રી કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણે અંતઃકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગીની સિદ્ધિને એટલે કે ભગવાન સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે. હવે એ પ્રશ્ન કરે છે, એ પ્રશ્નનો જવાબ છે એ આવતા શ્લોકમાં આવશે.